કુળદેવીની પલ્લી ચૈત્ર મહિનાની 9મા નોરતે એટલે કે કુળદેવીની પલ્લી નોમના ભરવામાં આવે છે। કુળદેવીની પલ્લી ભરવાથી શું થાય અને કુળદેવીના નિવેદ કરવાથી શું થાય તે આપણે આ વિડીયોમાં જાણીશું। પણ મિત્રો, જો તમે ચેનલમાં પહેલી વાર હોય તો ચેનલને એક લાઈક અને સબસ્ક્રાઈબ કરજો। તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો તે કોમેન્ટમાં જણાવજો, તમારા પ્રતિભાવો જણાવજો। અને તમે બધા જ મિત્રો હેમખેમ સર્વકુશળ મંગલ રહો તેવી કુળદેવીને અને ગુરુદેવને હું પ્રાર્થના કરું છું। મિત્રો, ચૈત્ર મહિનાની નવરાત્રિ આપણે બધા જાણીએ છીએ, પણ ચૈત્રી નવરાત્રિનું મહત્ત્વ કેટલું છે એ આપણે માતાજીના ઉપવાસ કરીને, માતાજીના ગુણગાન ગાઈને, એમની ભક્તિ કરીને, સેવા પૂજા કરીને એમના આશીર્વાદ કઈ રીતે મેળવવા એ આપણે આ વિડીયોમાં જાણીશું। મિત્રો, કુળદેવી માની પડલી આપણે નોમના દિવસે ભરીએ છીએ। 9 દિવસ ઉપવાસ કરીએ, 9 દિવસ માતાજીનો અખંડ દીવો કરીએ, 9 દિવસ સુધી માતાજીની ભક્તિ કરીએ, 9 દિવસ સુધી કુળદેવી માના આપણે મંત્ર જાપ કરીએ, કુળદેવીને જાગૃત કરવા માટે એમની ઉપાસના કરીએ, એમના દીવા ધૂપ અગરબત્તી ચુંદડી શ્રીફળ નારેળ, એમના માટે શંખ છે, કોઈ ઘંટ છે, કોઈ માતાજીનું નગારું છે। ચૈત્ર મહિનાના પવિત્ર નવરાત્રિમાં કુળદેવી માની આપણે સેવા પૂજા કરતા હોઈએ છીએ। પણ કુળદેવીની પલ્લી નોમના દિવસે કેમ ભરવામાં આવે છે? મિત્રો, કુળદેવીની પલ્લી નોમના દિવસે એટલા માટે ભરવામાં આવે છે કે કુળદેવીને તમે 9 દિવસ જે સેવા પૂજા કરો છો એ સેવા પૂજા થકી 9મા નોરતે કુળદેવી માને નિવેદ સ્વરૂપે તમે જે ભોગ પ્રસાદ ચડાવો છો, મહાપ્રસાદ ચડાવો છો, માતાજીને જમાડો છો, એને પડલી કહેવામાં આવે છે। એમાં પડલીમાં બધા જ કુટુંબીજનો, જે ગામની પડલી હોય તો બધા ગ્રામજનો જેટલા માતાજીની પડલી ભરતા હશે એ બધા જ સૌ એક તાંતણે થઈને એકતા રાખીને બધા જ ભેળા મળીને કુળદેવીની પડલી ભરે છે। 12 મહિનામાં ચૈત્ર મહિનાની નોમ અને આસો મહિનાની નવરાત્રિની નોમના દિવસે કુળદેવીની એટલે કે જો કુળદેવીની પડલી ભરતા હોય કુળદેવીની ભરે, અને ગામની જે પડલી હોય તો ગામ ખેડાની જે માતા હોય એની પડલી ભરતા હોય છે। તો કુળદેવીની પડલી ભરવાથી આપણા કુળદેવીમાં હોય એ આપણા કુળને ઉજાગર કરે છે, આપણા કુળને તારે છે, આપણી પેઢીની રક્ષા કરે છે। આપણા જે પૂર્વજો હતા એ આ રહેણી કહેણી અને આ રીત રિવાજે આપણે પણ એ ચીલા ઉપર માતાજીની કુળદેવીની પડલી ભરીએ છીએ। મિત્રો, તો કુળદેવીની પડલી ભરવાથી સુખ શાંતિ થાય, સારા વિચારો માતાજી આપણને આપે, સદબુદ્ધિ આપે, સારા સગાવાલાઓ આપે, સારો આપણો ધંધો ચાલે, સારી આપણી રહેણી કહેણી થાય, આપણે જગતમાં દુનિયામાં સારા ક્ષેત્રોમાં ધર્મના કાર્યોમાં સારી એવી પ્રગતિ કરીએ, એવી કુળદેવી માની અસીમ કૃપા આપણા ઉપર થાય। કુળદેવીના નિવેદમાં કુળદેવીની પડલી આપણે ભરીએ એ નિવેદમાં ઘણા લોકો માતાજીનું ચૂરમું બનાવતા હોય, કુળદેવી માને સુખડી બનાવતા હોય, શ્રીફળનું ધૂપ કરતા હોય, એમ દરેક જે રીત રિવાજો હોય, જે ગામની પડલી હોય, જે કુળદેવીના રીત રિવાજો જે લોકો એમના વડવાઓ જે નિયમો બનાવ્યા હોય એ રીતે કુળદેવીની પડલી ભરતા હોય છે। હવે જે લોકો માતાજીના નવરાત્રિ નોરતા કરતા હોય, 9 દિવસ ઉપવાસ કરતા હોય, એમની ભક્તિ કરતા હોય, એવા લોકો 8મના દિવસ સુધી માતાજીનો અષ્ટદુર્ગા એટલે કે જે દુર્ગા પૂજાનો હોય એ 8મના દિવસે કરતા હોય, અને 9મા નોરતે એનું જે ઉજવણું હોય એટલે કે ઉપવાસ ખોલવાનો હોય એ દિવસે મહાપ્રસાદ કરતા હોય, અને એ પ્રસાદ બધા હળી મળીને ભેળા મળીને કરતા હોય એને પડલી કહે છે। પડલી માતાજીનો એક નિવેદ છે। માતાજીને જમાડવાથી
તમારા કુળમાં સારી એવી પ્રગતિ થાય, તમારા બાળકોની વંશ વેલો જે પેઢી હોય એ આગળ વધે, કુળનો વંશ પરંપરાગત જે હોય આગળ વધે અને કુળની માતા કુળની રક્ષા કરે. આ પડલી ભરવાથી કુળદેવીની કૃપા થાય. હવે ચૈત્ર મહિનાની નવરાત્રિ હોય અને નવમા નોરતે જ પડલી કેમ ભરાય છે? તો પડલી નવમા નોરતે એટલા માટે ભરાય છે કે જે ચૈત્ર મહિનાનું જે વાતાવરણ હોય, જે આબોહવા હોય, જે આ વાતાવરણમાં જે પોઝિટિવ સકારાત્મક જે તત્વો હોય, પંચભૂતોના જે તત્વો હોય એ બધા એનર્જીવાળા હોય, પોઝિટિવ હોય અને એટલું બધું વાતાવરણ સકારાત્મક હોય કે એ વાતાવરણમાં દેવી શક્તિઓ હોય, દેવ શક્તિઓ હોય, જે શક્તિઓ હોય એ ચૈત્ર મહિનાનું જે વાતાવરણ હોય એ સમયમાં તમે જો કોઈ પણ દેવીની ઉપાસના કરો, વ્રત કરો, તપ કરો, જપ કરો, મંત્ર જાપ કરો, એમની સેવા પૂજા કરો, ઉપવાસ કરો તો તમને એનું શુભ ફળ પ્રાપ્ત થાય ને થાય. આ સમય દેવી શક્તિને જગાડવાનો અતિ ઉત્તમ સમય છે. તમે જે દેવી પૂજકો હોય છે એ માતાજીને ચૈત્ર મહિનામાં ખૂબ જ માને છે. આસો મહિનાની જે નવરાત્રિ હોય એનું ખૂબ જ મહત્ત્વ હોય છે, પણ જે ચૈત્ર મહિનાની નવરાત્રિ હોય છે એ પણ દેવી શક્તિને રાજી કરવા, પ્રસન્ન કરવા માટે અનેરું મહત્ત્વ માનવામાં આવે છે. એટલા માટે ચૈત્ર મહિનામાં દેવી શક્તિને જગાડો, એમને પ્રસન્ન કરો, એમના નામની પડલી નોમના દિવસે ભરો, એમનો દીવો કરો, મંત્ર જાપ કરો, પૂજા કરો, જે કરો પણ કુળદેવીને રાજી કરો અને આપણા જીવનને ધન્ય બનાવો એવી હું આશા આપ તમામ મિત્રો જોડે રાખું છું. મિત્રો, જેને માતાજીની કૃપા થાય એને કોઈ જોડે નમવાની જરૂર પડે નહીં, એના જીવનમાં ખુશહાલી આવી જાય. તમારા જોડે 1 કરોડ કે શું 1000 કરોડ રૂપિયા હોય પણ તમારા જીવનમાં આનંદ ઉલ્લાસ, તમે હસી ના શકતા હોય, તમે ખુશીથી રહી ના શકતા હોય તો 1000 કરોડ રૂપિયા પણ નકામા છે. પણ જો તમારા જોડે કુળદેવીની અસીમ કૃપા આશીર્વાદ હોય તો તમારું જીવન ખુશહાલ બની જાય, તમે જીવન જીવવાની મજા અનોખી રીતે માણી શકો. એટલા માટે કુળદેવીની સેવા કરો, માતાજીના નામનો ધર્મનું કાર્ય કરો, કોઈને મદદ કરો, ધર્મના માર્ગે આગળ રહો એવી હું આશા રાખું છું. મિત્રો, આ વિડીયો તમને ગમ્યો હોય તો તમે કયા ગામ, શહેર, તાલુકા, જિલ્લામાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો એવી હું આશા રાખું છું. જય ગુરુદેવ, જય માતાજી.